એ વીરા હા ભાઈ ગગો દીકરો ગાઢ બકરા લઈ વગડે હાલતો થયો. હા ભાઈ આપણે જાવ દીકરાને હોના આણા તેડવા. જાવું છે વીરા. પણ આજ રાજને માર્ગે નથી હાલવો. શા માટે વીરા? કદાચ રાજ માર્ગે હાલીએ ને મહારાજ હમે મળી જાય ને ભાઈ, હા વીરા, તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયાસ. હા ભાઈ, અને કદાચ વાંજિયાને હકલ લઈ દીકરાને હોના આણા તેડવા જાય ને ભાઈ, હા વીરા, તો આપણો ગગુડિયો દીકરો વાંજિયો રહી જાય. માટે રાજમાર્ગે નથી હાલવું, તો ભાઈ કેડીના માર્ગેથી દીકરાની હોના આણા તેડવા જવાસ. હાલ ભાઈ મારો ભાઈ, ઠાકર ભગવાનનું નામ લઈ દીકરાની હોના આણા તેડવા માટે રવાના થાય. આનલા તેડવા આયલા રબારી ભાઈ, આનલા તેડવા આયલા રે વીરા. સામેથી રાયકા ભાઈઓ આવતા હતા, પણ આજ આપણી ઘોડે સવારી જોઈ અવડું ફરી કેમ ઉભા છે? માટે જાવ ભાઈ, જઈને તપાસ કરો. ભલે મહારાજ. અરે રેકા ભાઈ, ઓ રેકા ભાઈ, અરે રેકા ભાઈ, ભાઈ તમે અમને અમારા મહારાજને જોઈને અવરું ફરી શા માટે ઉભા? એ વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી. ક્યાં છે તમને ને મહારાજને સોજો મારે અવરું ફરીને પડવું પડે ભાઈ. પણ હે વીરા, આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જાય. આણાની કોઈ ચીજ વસ્તુ ઘરે વિલાસ, એટલા માટે અવરું ફરી અને હું ને મારો ભાઈ વિચાર કરી આણાની કઈ વસ્તુ અમે ઘરે વિલાસ. અરે રેકા ભાઈ, હા ભાઈ, તમારી પાસે બધી વસ્તુ છે, સતા જુઠું શા માટે બોલો? તો જાઓ વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જો કે કદાચ આજે રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માઠું તો નહીં લાગી જાય ને ભાઈ? માઠું તો નહીં લાગી જાય ને? ભલે રાયકા ભાઈ. અરે મહારાજ, હા ભાઈ, રાયકા ભાઈ કહે છે સાચું ને સચ્ચું કહેવામાં આપના મહારાજને રીતની સડે નહીં. ના વીરા પ્રધાન, તો જઈને રાયકા ભાઈઓને કહો કે કદાચ આપ સાચું ને સત્ય બોલશો ને તો મારા રાજ તરફથી નામ મળશે, અને એક પણ શબ્દ જૂઠો બોલશો તો તમારા ઈષ્ટદેવ કારિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય બોલાવવામાં આવશે ભાઈ, સત્ય બોલાવવામાં આવશે. ભલે મહારાજ. અરે રેકા ભાઈ, હા વીરા, જો તમે સાચું ને સચ્ચું કહો અ તો રાતથી નામ દેવામાં આવશે. એટલે બે ભાઈ ને અને જૂઠું બોલો તો કારિયા ઠાકરના સોગંદ છે, માટે સચ્ચું જણાવો. હે ભાઈ, હવીરા, એક સત્ય કઢાવવા માટે મહારાજ અજમલાજ કારિયા ઠાકરના સોગંદ દે વીરા. એ ઠાકરના હમ ખવાય નહીં ભાઈ, નો ખવાય વીરા. હવીરા, કારણ કે આપણે તો રહ્યા માલધારીના દીકરા ભાઈ, અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો એ હોય. રુદિય વાલો હોય ભાઈ, માટે ઠાકરના હમ નો ખવાય. નો ખવાય ભાઈ. હંમેશા રાજાને રજવાડું. હા ભાઈ, જે વાત છે મહારાજને સત્ય વાત કરવીશ, હવીરા, પછી મહારાજ ઇનામ આપે તો ભલે, અને એની બે ભાઈને ધબધબાવે તો ભલે. હાલ મારો ભાઈ, મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થવ રાયકા ભાઈ, આજ મને મારા પ્રધાનની ઘોડે સવારી જોઈ, આમ તમે અવડું ફરી કેમ ઉભા છો ભાઈ? અવડું ફરી કેમ ઉભા છો? હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, આમ જેવી પ્રજા હોય એમાં સોગન કદાપી ના દેવાના હોય મહારાજ. પણ કદાચ આજે રાયકાના દીકરાથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રૈયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ? શું વાતો કરે છે ભાઈ? કે મહારાજ અજમલ તો પાપી પેટના બાંચિયાસ, અને આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જાય. કદાચ તમારા હકલ લઈ અમારા દીકરાની હોના આણા તેડવા જાય ને મહારાજ, તો અમારો ગગો દીકરો સદાને માટે બાંધો રે મહારાજ, સદાને માટે બાંધો રે. ના રાયકા ભાઈ, એ કેવી વાત તમારી જૂઠી છે ભાઈ? નો હોય મહારાજ. લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી તો મારે આંગણે રમે છે રાયકા ભાઈ. હા મહારાજ. વાંજીઓ શા માટે કહેવો ભાઈ? વાંજીઓ કેવી રીતે કહેવાય મહારાજ? દીકરી તો એક પંખીનો માળો કહેવાય,
પાંખ હવે ઉડી જાય. દીકરી એક બારકી થાપણી કહેવાય. આજ પ્રણાવીએ ને તો કાલ ઈ પોતપોતાને સાસરે ચાલી જાય. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, રહે પણ નહીં ને તમારું પણ નોરીએ મહારાજ. દુઃખ તો આજ એ વાતનું છે કે કદાચ તમારા આંગણે બાડો બબડો લૂલો લંગડો એક પણ રાજકુંવર હોય ને તો તમે ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ ને જો એક દિવસ આ રાજને મનમનના તારા દેવાય મહારાજ, મનમનના તારા દેવાય જાય. અરે કબાઈ, તમારી વાત હું સતી માનું છું, હા મહારાજ. પણ કદાચ મારા મુખ જો તમને એવડા સુકન થયા હોય ને ભાઈ, હા દાતા. તો કાલે સવારે સારા સુકન જોઈ જરૂર તમારા ગગલાના હોના આણા તેડવા જાજો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ. અને મારા રાજમાં ઇનામ લઈ જાજો ભાઈ, ઇનામ લઈ જાજો. ગણી ખમા દાતા તમને જાજી ખમાયું બાપ. હાલ ભાઈ, મહારાજની આજ્ઞા પ્રમાણે હારા હાકન જોઈ દીકરાની હોના આણા તેડવા માટે રવાના થાય ભાઈ. એ માટે સારા સુકન જોઈ હલ્યા બારી ભાઈ, સારા સુકન જોઈ